આ તરફ સુરતમાં શેર ટ્રેડિંગના નામે સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ। આઈપીઓમાં રોકાણના બહાને 8 લાખથી વધારે રૂપિયાની છેતરપિંડી કરી સુરત સાયબર ક્રાઇમ સેલે અંકલેશ્વરની 2 આરોપીને ઝડપી પાડ્યા। સરબજીતસિંહ સૈની અને અયાઝ ઉલ્લા શેખ પોલીસ સકંજામાં। આરોપીઓ વોટ્સએપ પર લિંક મોકલીને રોકાણ માટે લાલચ આપતા હતા। ઊંચા નફાના વાયદા કરી લોકોને બનાવતા હતા શિકાર। એક આરોપીના ખાતામાં 1.96 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ઝડપ્યા। પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બંને આરોપીઓ 1 થી 1.5% કમિશન પર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા। આરોપીઓ સામે દેશભરમાં 13 ફરિયાદો નોંધાયેલી છે। નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ મુજબ 6.9 કરોડની છેતરપિંડી બહાર આવી, જે મામલે પોલીસે સમગ્ર નેટવર્કની વધુ તપાસ શરૂ કરી। જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા 2 આરોપીઓ સરબજીતસિંહ કુલદીપસિંહ સૈની તથા અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે અને બંનેને રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।